પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ નંબર 8 વનસ્પતિની અંદર પ્રજનન, જે તમારું સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છીએ. તો એમાં પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. ઈસ્ટમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય, કલિકા સર્જન દ્વારા. કઈ વનસ્પતિમાં બીજ પ્રાણીઓના શરીર ચોંટી દૂર સુધી ફેલાય છે? ગાડરિયું. કયો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે? શક્કરિયું. ફલિતાંડ શામાંથી ઉદ્ભવે છે? તો જન્યુઓ. વિવિધ પુષ્પોના અંડાશયમાં આવેલા એક કે તેથી વધુ અંડકો નીચેનામાંથી વનસ્પતિના કયા ભાગો લિંગી પ્રજનનમાં ભાગ લે છે? તો પુષ્પ અને બીજ આ બંને ભાગ લે છે. બરોબર. બટાટાના છોડમાં આંખ એ શું છે? પ્રકારની કલિકા છે. નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહેવાય છે. સ્પાયરોગાયરા નામની લીલમાં અવખંડન નામની ક્રિયા જોવા મળે છે. બે સજીવો, તો મ્યુકર ફૂગ અને હંસરાજમાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે. અલિંગી પ્રજનન એ કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન પદ્ધતિથી થાય છે. જોડકા જોડવાના છે મિત્રો. બીજાણુ સર્જન તો એની અંદર જવાબ આવશે હંસરાજની અંદર. લિંગી પ્રજનન તો એની અંદર જવાબ આવશે ફળોની અંદર. અલિંગી પ્રજનન તો એની અંદર જવાબ આવશે પ્રકાંડ. જ્યારે એકલિંગી પુષ્પની અંદર મકાઈ, જ્યારે દ્વિલિંગી પુષ્પની અંદર સરસવ આવશે. બરોબર. આગળ વધીએ મિત્રો. હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, આ ઉપરાંત તમને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો મળી રહેશે. બીજું, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ડીપલી લેક્ચર્સ અને લાઈવ વિડીયો લેક્ચર્સની પણ સુવિધા છે. દરેક વિષયની તમને વિષય વાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે છે તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી છે, એમાં પણ જોડાઈ શકો. ત્રીજું છે, માગ્યા મુજબ પ્રશ્નોનો જવાબ લખો. કયા કયા છોડમાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે? તો સરસવ, ગુલાબ અને પેટુનિયામાં સ્વપરાગનયનની ક્રિયાઓ થાય છે. કયા કયા છોડમાં પરપરાગનયનની ક્રિયા થાય છે? તો મકાઈ, પપૈયા, કાકડીમાં પરપરાગનયનની ક્રિયા થાય છે. કયા કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય? તો ગુલાબ, ચંપા, કરેણ વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય. નીચે આપેલા ફળોનું માસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો. તો માસલ ફળો દાખલા તરીકે બોર, કેરી, સફરજન, દ્રાક્ષ, મોસંબી, ટેટી, ચીકુ, નાળિયેર, કેળા વગેરે. જ્યારે શુષ્ક ફળો વટાણા, તુવેર, મગ, ચણા, મગફળી, વાલ, ચોખા એ. નીચે આપેલા પુષ્પોનું એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પની અંદર તમને અહીંયા આપેલા છે, એમાંથી વર્ગીકરણ જુદા પાડવાના છે. એકલિંગી પુષ્પો કયા કયા? મકાઈ, પપૈયા, કાકડી, લીંબુ, જામફળ. જ્યારે દ્વિલિંગી સરસવ, ગુલાબ, મોગરો, જાસૂદ, પેટુનિયા. કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે? તો શક્કરિયા અને ડાહલિયાના મૂળ છે એ નવો છોડ ઉત્પન્ન કરી શકે. વાનસ્પતિક કલિકા કોને કહેવાય? નવો છોડ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય. આપેલ વનસ્પતિના બીજના ફેલાવાને ધ્યાને લઈ અને તેનું પાણી, પવન, પ્રાણીઓ દ્વારા બીજમાં ફેલાવાનો વર્ગીકૃત કરો. તો પાણી દ્વારા તો કે નાળિયેર, પવન દ્વારા સૂર્યમુખી, ઘાસ, સરગવો, મેપલ અને પ્રાણી દ્વારા યુરેના અને ગાડરિયું. વાનસ્પતિક પ્રજનનના ઉદાહરણ લખો. તો પર્ણ દ્વારા પાનફૂટીની અંદર વાનસ્પતિક પ્રજનન જોવા મળે. પ્રકાંડ દ્વારા બટાકા, આદુ અને ગુલાબની અંદર પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળે. શક્કરિયા અને ડાહલિયામાં મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળે. મ્યુકર અને મોભ દ્વારમાં બીજાણુ સર્જન દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળે. સ્પાયરોગાયરામાં અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળે. પુંકેસર અને સ્ત્રીકેસરની નામ નિર્દેશવાળી આકૃતિ દર્શાવી. પુંકેસર પરાગાશય અને તંતુ, સ્ત્રીકેસર અને પુંકેસર. બરાબર. કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ દોરો. તો અહીંયા આપણને આકૃતિ દર્શાવેલી છે, તમે જોઈ શકો. ફલિતાન નિર્માણની ઘટના આકૃતિ સહવર્ણાવો. તો જન્યુઓ સંયુગ્મનથી રચાતા કોષને ફલિદાન કહેવાય. જ્યારે નરજન્યુ, માદાજન્યુ બંનેનું યુગ્મન થાય, બંને જોડાય અને શું બને છે? જાયગોટ, ફલિતાંડ બને છે અને એમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે. ત્યારબાદ આગળ વધીએ આપણે. નીચે આપેલા પુષ્પની આકૃતિ નામ નિર્દેશ કરો. તો પરાગાસન, પરાગવાહિની, બીજાશય, જ્યાં બીજાણુ, બીજાશય અને બીજાંડ. કલમ શું છે એ સમજાવો. ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠ કાપતા મળતા ટુકડાને કલમ કહેવાય.
કલમ રોપવાથી નવી વનસ્પતિ ઉગે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે. અપરિપક્વ અને આચ્છાદિત પર્ણ ધરાવતું પ્રકાંડ એટલે શું અને તેનું કાર્ય શું હોય છે? પુષ્પકલિકા ઉપરાંત ડાળમાં કલિકાઓ જોવા મળે છે, જેમાંથી પ્રરોહણનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા કહેવામાં આવે છે. કલિકા એક ટૂંકું પ્રકાંડ છે, જે વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. આ ઉપરાંત આગળ વધીએ આપણે. પરાગનયન એટલે શું, તેના પ્રકાર જણાવો. તો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફ વહન પરાગનયન કહેવાય છે. પવન, પાણી, કીટકો દ્વારા પરાગનયન થાય છે. તેના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. ખાસ યાદ રાખવાનું મિત્રો. બરોબર, આશા રાખું તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે આપણી મુલાકાત થશે. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો. Painted, Painless Learning.